स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું સિદ્ધાર્થ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર રાજા રામમોહન રોય પર છે. આપણે પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓનું લઈશું. તો જ્યારે આપણે રાજા રામમોહન રોયની વાત કરીએ તો પહેલો ખ્યાલ આપણને આવે છે કે સતી પ્રથા, કે એમને શું કામ કર્યું. તો એમને સતી વિરોધી જે આંદોલનો ચલાયા એની વાત કરીશું. એના પછી એમનું એજ્યુકેશનના શું ખ્યાલો હતા, સાથે સાથે એમને પ્રેસ ફ્રીડમ વિશે શું વાત કરી હતી એ જોઈશું. તો રાજા રામમોહન રોયની એક પેમ્પલેટ હતું જેનું નામ છે કોન્ફરન્સ બિટવીન એન એડવોકેટ ફોર એન ઓપોનન્ટ ઓફ પ્રેક્ટિસ ઓફ બર્નિંગ વિડોઝ અલાઇવ. તો આ જે એની પેમ્પલેટ હતું એમાંથી આપણે થોડું સમજીશું કે સતી વિશે શું કહે છે. તો એમના ખ્યાલો જોઈએ તો રોય કહે છે કે જે એક જનરલ આર્ગ્યુમેન્ટ છે કે મેન એન્ડ વુમન એમની બોડીલી સ્ટ્રેન્થ પ્રમાણે અલગ અલગ છે, કે એમની એક એનર્જી છે એ અલગ છે, કે વુમન ઇન્ફિરિયર છે, થોડીક ઓછી છે એમની બોડીલી સ્ટ્રેન્થ. તો રોય આ વાતને આગળ લેતા જતાં કહે છે કે જ્યારે તમે કહો છો કે વુમનની સ્ટ્રેન્થ ઓછી છે તો તમે એના પાછળના કારણો જુઓ છો કે કેમ ઓછી છે. બાળપણથી લઈને હાલ સુધી જે પણ જ્યારે એક બાળકથી લઈને વુમન સુધીની જે ટાઈમ છે એ ટાઈમ પિરિયડમાં તમે એના પર જે પ્રકારના ઇન્ફિરિયર માનો છો, કે જેમ બાળક છે તો એને બે બાળકને અલગ રીતે જ જોવામાં આવે છે, કે મેન છે કે ફિમેલ છે. તો અગર મેલ છે તો એને જે શોખ છે, એના જે રમકડા છે, એની જે સોસાયટીમાં અવર જવર છે એ વુમનને એટલી પહેલેથી જ રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે. બીજી આર્ગ્યુમેન્ટ રોય એ આપે છે કે જ્યારે તમે માનો છો કે વુમન બોડીલી સ્ટ્રેન્થ અને એનર્જી એની ઓછી છે તો કેમ તમે એને બીજા કામ કરતાં રોકો છો? એની જગ્યાએ એમ કેમ નથી કહેતા કે ચલો આ સ્ટ્રેન્થ ઓછી છે તો આમને આપણે આગળ લાવીએ. તો પહેલો પોઈન્ટ આ છે કે જ્યારે તમે સ્ટ્રેન્થ ઓછી કહો છો ને એના નામે જ દબાઈને રાખો છો વુમનને, એની જગ્યાએ તમે એમ કેમ નથી કહી શકતા કે એને સ્ટ્રેન્થ વધારીએ અને પછી સાથે એક હરોળમાં રાખીએ. રોયની બીજી વાત છે કે જ્યારે એક રિઝોલ્યુશનની વાત છે એમ જોવામાં આવે છે, અને આ વાત કરું છું આજના 200 વર્ષ પહેલાંની. તમે હાલ પણ જોઈ શકો છો કે 200 વર્ષ પછી બી આ હાલત કેટલી સુધરી છે અને કેટલી નથી સુધરી. રોય એમ કહે છે કે જ્યારે એક ડિટર્મિનેશનની અને રિઝોલ્યુશનની વાત કરે છે તો વુમન પાછળ રહી જાય છે. આ આર્ગ્યુમેન્ટને રોય એ રીતે જોવે છે કે જ્યારે કોઈ એક વુમનના હસબન્ડની ડેથ થાય છે તો એ મૃત્યુ પછી જે વુમન જે સતી પ્રથાની જે પ્રથા છે એમાં સૂઈ જવા સુધી તૈયાર હોય છે તો તમે એને એવું માનો છો કે એનામાં હિંમત અને ડિટર્મિનેશન ઓછું છે. તો આ આર્ગ્યુમેન્ટ ત્યાં જ રોય એક ચોંકાવ, એક આશ્ચર્ય થઈને એ આને નકારી નાખે છે. બીજું એને છે કે ટ્રસ્ટ વર્ધીનેસ વુમનમાં ઓછી છે, અને આ બધી આર્ગ્યુમેન્ટ જે રોય એના આ પેમ્પલેટમાં લખે છે એ સમાજની આર્ગ્યુમેન્ટ છે. અને ખાસ કરીને આ જે ટાઈમ પીરિયડ જે રોય રહી ગયા એ ટાઈમ પીરિયડમાં એ વધારે પડતો એમનું કામ હિન્દુ જે ત્યાંની પ્રથાઓ હતી એના વિશે હતું. તો રોય કહે છે કે જે આ ટ્રસ્ટ વર્ધીનેસ ઓછી છે વુમનમાં, તો એક તો તમે પહેલાં એને એજ્યુકેશનમાં પણ પાછળ છે. વુમનને ઇન્ફિરિયર તો માનવામાં જ આવે છે, વુમનને એક ઘરના બારણાની અંદર તો રાખવામાં જ આવે છે, વુમનને એક એનું જે ફૂલ પોટેન્શિયલ છે એ તો એનું વિકસવા દેવામાં નથી આવતું. અને એની સામે બીજું જોઈએ તો મેન જે છે તો મેન વધારે લિબરલ છે, મેનને વધારે લિબર્ટી આપવામાં આવેલી છે, મેન વધારે એજ્યુકેશન મેળવી શકે છે, મેનની બોડીલી સ્ટ્રેન્થ પણ વધારે છે. તો આ બધા પાસાને જોઈએ તો કોણ વધારે ટ્રસ્ટવર્ધી છે એ તો જોઈ જ શકાય છે, કેમ કે જે માણસ ઘરના બાણાની અંદર જ રહ્યું છે, જે ઘરની બાણાની બહાર ગયું જ નથી, એ એના અંદર ટ્રસ્ટ ઓછો રાખી શકાય એવું કહી ન શકાય. કેમ કે આ જે ચીટિંગનો એસ્પેક્ટ છે, કે આ કોઈને પરેશાન કરવાનો એસ્પેક્ટ છે, એ મેનમાં વધારે હોય છે. ચોથી આર્ગ્યુમેન્ટમાં એ છે કે જે પેશન છે, સબ્જેક્શન ટુ ધ પેશન્સ, આમાં રોયનું કહેવાનું એ થાય છે કે જે રીતે જોવામાં આવે છે કે આ જે ટાઈમ પિરિયડમાં હતો એમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો કે જે મેન છે કે ઘરનો જે પેટ્રિયાર્ક છે એ બહુ બધા
એક સાથે 5, 7, 10 સ્ત્રીઓ સાથે મેરેજ કરી શકતો હતો. ને આ મેરેજ જ્યારે વુમનની વાત કરે છે, વુમનને એક મેન સાથે મેરેજ કરવાનું, સાથે એ મેરેજમાં પણ અગર એ મેનની ડેથ થઈ જાય છે તો એ પછી જે સતી પ્રથા છે એ ફોલો કરવાની. બીજું એ છે કે આમાં જે મેન જે છે એ 10 વાઇફ્સ રાખી શકે છે અને એ 10 વાઇફ્સનું જે મળવાનો અને જે એમની સાથે રહેવાનો ટાઈમ પિરિયડ છે એ બહુ ઓછો હોય છે. ઘણા એક્ઝામ્પલ છે કે ખાલી આમાંથી પૂરા જીવન દરમિયાન ખાલી 4 થી 5 વાર જ એ લોકોને મળે છે. બાકીનો ટાઈમ એ ખાલી મની માટે અને જે એની જે નીડ્સ છે એ પૂરી કરવા માટે જ આ મેરેજ પ્રથા ચાલતી હતી 10 વાઇફ્સની. બીજું એ છે કે આ વર્ચ્યુઅસ નોલેજ જે છે એ વુમનમાં ઓછું હોય છે. તો રોય એની વિશે વાત કરે છે કે જે મેરેજમાં એક્સપ્લોઇટેશનનો ભાગ છે કે જ્યારે વુમનનું કામ જ ખાલી ઘરમાં રસોઈ બનાવવાનું, વુમનનું કામ જ ખાલી ઘરના કામકાજ સંભાળવાનું. સવારે એ ટાઈમ પિરિયડમાં જોઈએ તો સવારના ટાઈમથી શરૂ થઈને જ્યારે વુમન ઘરમાંથી બહાર જઈને પાણીનો ઘડો લે છે ત્યારથી લઈને રાત સુધીમાં એ ઘણી બધી પ્રવૃત્તિમાં પૂરો ટાઈમ બિઝી જ રહે છે. કે જ્યારે પાણી ભરવું, કાં તો ઘરમાં રસોઈ બનાવે, ઘરમાં આસપાસના લોકોને સાચવવા, ઘરમાં બાળકોને સાચવવા, મેન જે છે એના માતા પિતાને સાચવવા, કોઈ બીજા બહારથી લોકો આવે છે, મહેમાન આવે છે એમને સાચવવા, અને અંત સુધી રાતે પણ જે રોય આર્ગ્યુમેન્ટ આપે છે કે રાતે પણ જે જમવાનું બનાવવાનું અને એમાં પણ લેટ જમવાનું. અને આ જે કોમન મેન્ટાલિટી છે એ તો હાલ પણ આપણે આપણા સમાજમાં જોઈએ છીએ કે જે મમ્મી છે તો મમ્મી રસોઈના સમયમાં જે રસોઈ બની ગઈ છે તો સૌથી લેટ એ જમે છે અને એવું એક આઈડિયલ તરીકે જોવામાં આવે છે કે કેટલું સારું છે કે માતાનો પ્રેમ છે. પણ આ માતાના પ્રેમની પાછળ તમે એટલા ઇનસેન્સિટિવ બની જઈએ છે સોસાયટી કે એ નથી જોતું કે જે ઓછું કોઈ જમે છે તો તમે એને વધારે કેમ નથી જમાડતા. એનું એવું એટલું જ શું મોટો ધર્મ છે કે જે સાથે બેસીને તમે એને જમવામાં સાથ નથી આપતા, કાં તો સાથે બેસીને જમતા નથી. તો હાલની જે નોશન છે ને કે ટ્રેડિશનલ વાઇફની જે નોશન, અને એને એક પાર્ટનર તરીકે ન જોવું અને એક કમ્પેનિયન તરીકે ન જોવું, પણ ખાલી વાઇફ જે આ બધી નીડ્સ, જે બાળકોની નીડ્સ, જે સમાજની નીડ્સ, જે પેટ્રિયાર્ક છે સોસાયટીના, એની નીડ્સ પૂરી કરવામાં જ આખું જીવન વીતી જાય છે. તો રોય આના વિશે ઘણું બધું કહે છે એના આ પેમ્પલેટમાં. આગળ જોઈએ તો સતીની વાત કરીએ, જે મેઇન રાજા રામમોહન રોયનું મેઇન કામ જ સતી પ્રથાના જે આ આંદોલન શરૂ કરીને સતી પ્રથાને નાબૂદ કરવાનું છે એની વાત કરીએ. તો પહેલાં તો જે રોય છે એ ક્રુઅલ્ટી જે છે સતીમાં એના વિશે વાત કરે છે. આ વાત ક્યારે જે આના આંદોલન શરૂ થયા રાજા રામમોહનનો સતી પ્રથા અગેન્સ્ટમાં, આ કઈ રીતે શરૂ થાય છે તો કે એના જે ભાભી હતા એમનું જે સતી દરમિયાન જે મૃત્યુ થાય છે એમાં એ એટલા હલી જાય છે કે કઈ રીતે આટલી સોસાયટી ક્રુઅલ હોઈ શકે. એ જોવે છે કે જે એની શરૂઆત એ રીતે કરે છે કે જે હિન્દુ સ્ક્રિપ્ચર્સ હતા, જે વેદો છે, જે પુરાણ છે, એમાં સતી વિશે શું કહેવામાં આવ્યું છે, એમાં એ સોશિયલ ઇમ્પોઝિશન છે એ પ્રૂવ કરે છે. જ્યારે એ એમ કહે છે, જ્યારે ધર્મના નામે અને સંસ્કારના નામે એમ કહેવામાં આવતું હતું કે ખાલી સતી એ તો વુમનનું એક ધર્મ છે, તો રાજા રામ ધર્મનું અધ્યયન કરીને એ સતી એક ધર્મ નથી, સતી એક કુરિવાજ છે એ પૂરું પાડે છે. બીજું એ હિન્દુ ટેક્સ્ટમાં વેદાસ અને ઉપનિષદની જે વાત કરી એમાં સતી જે છે એ એક વુમનનું ડિગ્નિફાઈડ લાઈફ છે અને એ નથી એ પ્રૂવ કરે છે રાજા રામમોહન રોય. પછી આ જે સતી પ્રથાના જે આંદોલન શરૂ થયા એમાં એ પબ્લિક અવેરનેસ અને કેમ્પેનિંગ કઈ રીતે કરે છે એ જોઈએ. તો જે રીતે આપણે શરૂઆત જ એક પેમ્પલેટના થોડા લખાણથી શરૂ કર્યું, તો એમાં એ આર્ટિકલ અને એમાં જે સફરિંગ છે, જે ક્રિટિસાઇઝ કરે છે સતીને, એની એ પબ્લિકલી અવેરનેસ માટે ફેલાવે છે. એમનું એક આત્મીય સભા કરીને એક ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું હતું જેમાંથી એના એક ટાઈપના વિચારકો અને સાથે સાથે હિન્દુ ધર્મના જે સ્કોલર્સ છે એમને પણ સાથે રાખીને એક ઓપન સોસાયટી જેવું હાલના સમયમાં જે ઓપન સોસાયટીનો કન્સેપ્ટ છે એ રીતે શરૂ કર્યું હતું કે જ્યાં આઈને ડિબેટ ડિસ્કશન્સ થઈ શકે, જે ઓર્થોડોક્સ હિન્દુ બિલીવ્સ છે જેમ કે સતી છે એના અગેન્સ્ટમાં, અને એને કઈ રીતે સોસાયટીમાં વ્યાપક બની ગયું છે એની વાત કરી શકાય. એટલા માટે એમને આત્મીય સભા જે 1815માં શરૂ કરી હતી. એમને
સતી એ ખાલી એક ડ્યુટી નથી પણ સોશિયલ એવિલ છે એ રીતે પણ જોયું સતી પ્રથાને. પછી જ્યારે લેજિસ્લેટિવ વિક્ટરીની વાત કરવામાં આવે છે કે જે આ બેંગાલ સતી રેગ્યુલેશન જે 1829માં પાસ થયું હતું એની વાત કરીએ તો એમને આ કન્ટિન્યુઅસ એફર્ટથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ એક્શન લીધું હતું. 1829માં બેન્ટિકે ઇસ્યુ કર્યું કે બેંગાલ સતી રેગ્યુલેશન જે ઓફિશિયલી સતી પ્રથાને ઇન્ડિયામાંથી બેન કરે છે. આ રેગ્યુલેશન જે હતું એ ઇલીગલ સતી પ્રથાને ઇલીગલ, પનિશેબલ અને હોમિસાઇડ એઝ અ ઇક્વલન્ટ ટુ મર્ડર તરીકે જોવે છે. રાજા રામમોહનની આપણે લેગસીને ઇમ્પેક્ટની આગળ વાત કરીએ તો એક તો એ છે કે સતી પ્રથાને નાબૂદ કરવાના કારણે જે આ મોડર્ન સોશિયલ રિફોર્મ કઈ રીતે દેશમાં આવ્યા છે એ જોવે છે. બીજું એ છે એને ફાધર ઓફ ઇન્ડિયન રિનોસન્સ તરીકે જોવામાં આવતા હતા. રાજા રામમોહન જે છે કે આધુનિક ભારતીય વિચારક તરીકે દેખવામાં આવે છે એમને. એના પછી જે બીજા કાયદા આવ્યા જે વુમનને લગતા છે, જેમ કે વિડો રીમેરેજ છે કે પુનઃ વિવાહનો જે કાયદો છે કે વુમનને એજ્યુકેશનનું છે અને સોશિયલ ઇક્વાલિટી છે એ પણ એના પછી એને પ્રોત્સાહન મળ્યું કે જે આ બધા કાયદાઓ પસાર થયા છે. આપણે બંધારણની વાત કરીએ તો બંધારણમાં પણ જે રીતે 1950 પછીના જે 4-5 એક્ટ છે કે 1953 છે, 1954 છે, જે હિન્દુ સ્પેશિયલ એક્ટ છે, કાં તો પછી હિન્દુ સક્સેશન એક્ટ છે, જે મેરેજ એક્ટ છે, સ્પેશિયલ એક્ટ છે, આ બધા પણ એક વુમનને લગતા જે બંધારણમાં એક્ટ બન્યા છે એ છે. જ્યારે જે આમની લેગસીની વાત કરીએ તો એમનામાં જે સતી પ્રથા નાબૂદ કરી એના પછી વુમનના એજ્યુકેશનના અને સોશિયલ ઇક્વાલિટીની વાતો થવા લાગી. તો આપણે જ્યારે રાજા રામમોહન રોયની વાત કરી છે ત્યારે હું તમને એક યુટ્યુબમાં જે ભારત એક ખોજ કે જે જવાહરલાલ નહેરુની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બુક છે એના પર એક સિરીઝ બનેલી છે. તો આનો એક આ એપિસોડ જે છે આ મેં લખેલું છે કે એપિસોડ નંબર 41 જે છે ને એ આખા રાજા રામમોહન રોયની વાત કરે છે અને એ ટાઈમના બંગાળની વાત કરે છે કે જ્યારે અંગ્રેજો બંગાળમાં સૌથી પહેલાં આવ્યા હતા. આપણે ભારત દેશની વાત કરીએ તો તે બંગાળમાં સૌથી પહેલાં હતા અને બંગાળમાં કઈ રીતે 50 વર્ષ આગળ બંગાળ હતું અંગ્રેજ એજ્યુકેશનમાં અને અંગ્રેજોના ત્યાં રહેવા અંગ્રેજોના આવ્યા પછી. તો આ જે ભારત એક ખોજ એપિસોડ 41 છે એ તમે વધારે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ ટાઈમનું કઈ રીતે વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનથી રાજા રામમોહન રોય અને એમના ઘરમાં જે ચાલતા જે કુરિવાજ છે કાં તો કઈ રીતે એને નોર્મલાઇઝ તરીકે જોવામાં આવે છે, રાજા રામમોહનની આર્ગ્યુમેન્ટ શું છે એ છે. તો તમે આ એક જોઈ શકો છો. તો આપણે હાલ વાત કરી રાજા રામમોહન રોયની સતી ઉપરની વાતો, જે વુમન ઉપરની વાતો હતી એ. હવે આપણે જોઈશું કે જે બ્રિટિશનું જે એક્ટ હતો જે પ્રેસને સેન્સર કરતો હતો જે 1824માં આવ્યો એના પર રાજા રામમોહન શું કહે છે. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે ન્યૂઝપેપર અને જર્નલ્સ પર લાયસન્સ નાખવાની પ્રથા ચાલુ કરી હતી ને એ લાયસન્સ એવું હતું કે જે કોઈ પણ સમય એને રિવોક પણ કહી શકાય કે બ્રિટિશ એની લાયસન્સને લઈ પણ શકે છે, છીનવી પણ શકે છે. તો આ જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને પર્ટિક્યુલરલી ઇન્ડિયન પ્રેસની જે ફ્રીડમ અટકાતી હતી એના પર રોય આગળ એને એડવોકેસી કરે છે. રોય અને એના સાથી જે પિટિશનર્સ છે જે એ કહે છે કે આ એક જે આ પ્રેસ છે, પ્રેસ ફ્રીડમ છે, એનો રોલ એ છે કે જે પબ્લિકમાં નોલેજ અને એક સોસાયટીમાં જે ઇમ્પ્રુવાઇઝેશન જરૂર છે એ લાવે છે. ન્યૂઝપેપર્સ અલાઉડ ઇન્ડિયન્સ ટુ એક્સેસ informations about governance, justice, global affairs and helping them become more informed citizens. તો રોય જે છે એ આ વાત કરે છે બ્રિટિશર્સની સામે કે તમે જે આ એક્ટ લાવો છો 1824નો એનાથી કઈ રીતે જસ્ટિસ અને ગવર્નન્સમાં ઇન્ડિયન્સ પાછા રહી જાય છે. બીજું એ છે કે આ પિટિશનરે સજેસ્ટ કર્યું કે જે બ્રિટિશ ગવર્મેન્ટ જે આ લોકલ ઇશ્યુઝને નહીં સમજી શકે, જે ન્યૂઝપેપર્સમાં છે કાં તો જે રોય જેવા લોકો જે આર્ટિકલ્સ લખે છે એમાં જે જે નાના ઇન્સિડન્ટ્સ છે કે જે પણ સમાજની જે વિચાર છે એ નહીં સમજી શકે. તો બ્રિટિશ ગવર્મેન્ટનું જે મેઇન એઇમ છે ટુ કે કઈ રીતે આ સમાજને જે રીતે બ્રિટિશર્સ આવ્યા હતા એ એઇમ સાથે કે લિબરેટિંગ ફોર્સ તરીકે કામ કરવાનું હતું એમને, તો એમાં એક બાધા તરીકે હોય છે. હા, તો આપણે જે સેન્સરશિપની વાત કરી હતી તો રોય આગળ એની વાત મૂકતા કહે છે કે કઈ રીતે નેગેટિવ આના કોન્સિક્વન્સીસ થઈ શકે છે કે જે આ સેન્સરશિપ બ્રિટિશ એક્ટ લાવે છે.
તો જે કે જે નોલેજ છે જે ન્યૂઝપેપર દ્વારા ફેલાય છે એ રોકાઈ જશે. જે બ્રિટિશર્સના જે વર્ક છે જે ટ્રાન્સલેશન કરીને પબ્લિક સમજે છે, જેમ કે લિટરરી વર્ક્સ છે કાં તો જે લીગલ નોલેજ છે એ રોકાઈ જશે. બીજું એમનું રોયની આર્ગ્યુમેન્ટ અને આ જે પ્લેફુલનેસ છે રોયમાં એ આપણે જોઈશું કે રોય કઈ રીતે એમ કહે છે કે જે બ્રિટિશ ઓફિશિયલ્સ જે છે જેની અકાઉન્ટેબિલિટી જ શું છે એ જ અગર લોકોમાં એમના મીડિયમ દ્વારા નહીં સમજાય તો એક ઇનજસ્ટિસનો જે માહોલ બનશે એ છે. બીજું એમ કહે છે કે જે ઓપન ડિસ્કશન્સ અને સબ્જેક્ટ્સની જે ફ્રીડમ છે એ રોકાઈ જશે. રોય જે છે એ હિસ્ટોરિકલ એક્ઝામ્પલ્સ આપે છે કે કઈ રીતે નોલેજને જ્યારે દબાવવામાં આવે છે તો એમાં જ એક અનરેસ્ટ સોસાયટીમાં ફેલે છે અને એ એક બ્રિટિશ ગવર્મેન્ટની જે રોયલ્ટી છે જે સ્ટેબિલિટી છે એને રોકે છે. એ બ્રિટિશ એન્ડમાં તો એ બ્રિટિશ કિંગને જ એક અપીલ કરે છે કે કઈ રીતે સેકન્ડ પિટિશન દ્વારા કિંગ ઓફ ઇંગ્લેન્ડને એ અપીલ કરે છે. એમાં એ એમ કહે છે કે જ્યારે બ્રિટિશર્સ જે યુરોપના લિબરેટર તરીકે જોવામાં આવે છે એ અગર આ બધા રિસ્ટ્રિક્શન લાવશે તો જે પહેલાંના મુગલ એમ્પેરર્સ હતા એ પણ જે ચેક્સ એન્ડ બેલેન્સ મેન્ટેન કરવા માટે જે પરમિશન આપતા હતા કે જે ન્યૂઝપેપરની પરમિશન હતી એના પણ અગેન્સ્ટ જતા રહેશે. તો રોય સજેસ્ટ કરે છે કે રોક્યા કરતાં તમે એને એક જસ્ટ અને ટ્રાન્સપરન્ટ જે લોસ છે કે જેમાં તમે પનિશમેન્ટ રાખી શકો છો જે કે કઈ રીતે એને એક રેગ્યુલેટરી ફોર્સ તરીકે રાખવું વધારે જરૂર બને છે એના કરતાં કે એને તમે એકદમ સપ્રેસ કરી નાખો છો, બંધ કરી નાખો છો. રોય એ પણ સજેસ્ટ કરે છે કે તમે કઈ રીતે લીગલ એક્શન્સ લઈ શકો કે જે અનલોફુલ કોઈ પણ કોલોનિયલ ઓથોરિટીઝને લાગે છે કે જે ન્યૂઝપેપર્સ કે જર્નલ્સ જે સ્પ્રેડ કરે છે એમાં. સાથીઓ, આ વાત કરીએ આપણે રાજા રામમોહન રોયની. આગળના લેક્ચરમાં આપણે બીજા ભારતીય જે મોડર્ન લિબરલ થિંકર છે એની વાત કરીશું. નમસ્કાર.